દીપોત્સવી મહાપર્વમાં દીવડાઓનું પણ ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે ભુજની બજારોમાં અવનવા દીવડાઓ તૈયાર થઈ ગયા છે। અવનવી વેરાયટીઓના દીવાઓ ખરીદવા લોકો ધીમે ધીમે ઉમટી રહ્યા છે। હાલના આધુનિક યુગમાં લાઇટોવાળા દીવાનો ક્રેઝ વધ્યો છે। જોકે દિવાળીમાં માટીના દીવા પ્રગટાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે। કુંભાર કારીગરો દિવાળીના દિવસોમાં નવી ડિઝાઇનના દીવા બનાવવામાં વ્યસ્ત બન્યા છે। ભુજમાં ઘણા વર્ષોથી માટીના દીવા બનાવવાનું કાર્ય કરતા કુંભાર અબ્દુર્રહમાન અલી મામદે જણાવ્યું હતું કે અમે દર વખતે નવી પેટર્નના દીવા બનાવીએ છીએ। આ વખતે શુભ લાભ વાળા દીવા, ઝુમર વાળા દીવા તેમજ લટકાવવા વાળા દીવાઓ 70 થી 200 રૂપિયા સુધીની કિંમતમાં ગ્રાહકોને મળી રહેશે। અહીં ફ્લેશ વાળા દીવાઓ પણ આવતા હોય છે, પરંતુ કચ્છમાં માટીના દીવા સારી વેરાયટીમાં બને છે। આ માટીના દીવા પ્રજ્વલિત કરવાની સાથે દીપોત્સવી તહેવારનો આનંદ અને ઉત્સાહ લોકોમાં વધુ ઉભરી આવે છે। આ વર્ષે દિવાળીના દિવસોમાં ઉજવણીની સાથે સ્વદેશી અને વોકલ ફોર લોકલનો મંત્ર વધુ પ્રચલિત બન્યો છે। ત્યારે દિવાળીમાં તો જોવા જઈએ તો દર વખતે અમે નવી પેટર્નમાં દીવડા બનાવીએ છીએ। આ વખતે અમે શુભલાભવાળા દીવા, પટ્ટીવાળા અને બીજા ઝુમરવાળા, બીજા હંડી ટાઈપના દીવા અને બીજા નારિયેળના અંદર દીવા આવે એ દીવા બધું અલગ શેપમાં બનાવ્યા છે। બધી લટકણ આઈટમ છે બધી। કોઈ કઈ જગ્યા ન હોય બાંધવાની, લટકવાની તો એ પટવા પર રાખી શકે છે। એવા બધા નવી પેટર્નમાં બધા દીવડા બનાવ્યા છે। ભાવમાં તો એવો છે કે દર વખતે અમે નવી ડિઝાઇનો બનાવીએ, એમાં પ્રેસવાળા દીવા તો ઘણા આવે છે, પણ આ જે આપણા કચ્છના જે દીવા છે ને એ બહુ સારી વેરાયટીમાં બને છે અને ભાવમાં તો અમે 70 થી કરી અને 200 રૂપિયા જેવો ભાવ રાખ્યો છે અમે।